પ્રભુ દર્શન બાદ અમે પહોંચ્યા ગાદી સ્થાન પર બિરાજમાન મહામંડલેશ્વર દિલીપદાસજીના આશીર્વચન લેવા માટે। યાદોમાં રથયાત્રા તેનો આ પડાવ એટલા માટે પણ બની રહેશે ખાસ કારણ કે દિલીપદાસજી મહારાજ હંમેશા તેને આશીર્વાદ આપે છે। આ વખતે તેમના આશીર્વાદ આપણે લઈને આ પડાવને આગળ વધારીએ। બાપુ, દર વખતે આમ તો રથયાત્રાની અંદર અનેક યાદો જોડાતી હોય છે, પરંતુ આ વખતની વિશેષતાઓ શું રહેશે? અને જો પૂરી જગન્નાથની વાત કરીએ અને અમદાવાદના જગન્નાથ મંદિરની વાત કરીએ, કેટલી ખાસ બાબતો બની રહે છે? જેવી રીતે કે ભગવાન જગન્નાથજીની યાદોમાં અનેક વાતો જોડાયેલી રહી છે। આ વર્ષનું 5મું વર્ષ છે। એમને ખૂબ ખૂબ ધન્યવાદ ને સાધુવાદ આપીએ છીએ કે સનાતનની એ પરંપરાને આપ સૌના દ્વારા લોકોને એક આસ્થા અને શ્રદ્ધા ભગવાન જગન્નાથજી સાથે જોડાય એનું કાર્ય થઈ રહ્યું છે। આ ફેરીની જે રથયાત્રા છે, જેવી રીતે કે આપ સૌ જોઈ રહ્યા છો અને જાણી રહ્યા છો કે આપણે ભગવાન અમદાવાદ કર્ણાવતી મહાનગરીની જગન્નાથ ભગવાનની યાત્રા પણ દિન પ્રતિદિન એક ઐતિહાસિક અને વધુ એમાં પ્રબળ બનતી રહે છે। લોકોની વધુ આસ્થા અને શ્રદ્ધા જોડાતી રહી છે। એવું નથી કે આપણા ખાલી ગુજરાતના લોકો જ આમાં લાભ લેતા હોય, પણ અનેક રાજ્યોના લોકો પણ જે રીતે મહારાષ્ટ્ર બી આવતા હોય છે, અનેક જગ્યાએથી ઉત્તરાખંડથી બી આવતા હોય છે, પંજાબથી હમણાં વચ્ચે આવ્યા હતા અને એ લોકો પણ ભગવાનના માટે એમ કહેવાય કે ફૂલ લઈને ફૂલની પાંખડી જેવી રીતે પ્રસાદમાં મગ અર્પણ કરતા હોય છે, અહીંયા જોવે છે, દર્શન કરે છે અને એ લોકો પણ પ્રસન્ન થતા હોય છે અને એ લોકો પણ આપણી આ યાત્રા નિહાળવાનું અને ભગવાનના દર્શન કરવાનું એ પોતાની જાતને એક સૌભાગ્ય માનતા હોય છે। ખૂબ ખૂબ આભાર બાપુ। તો આખરે કોઈ પણ રીતે કેમ ના હોય, લોકો બસ દૂર દેશાવરથી અહીં આવે છે અને હા, જગન્નાથજીના દર્શન કરીને એ યાદોને કાયમ માટે પોતાની સ્મૃતિની અંદર અંકિત કરી લેતા હોય છે। તો આવો આગળના પડાવ ઉપર ક્યાં ક્યાં યાદો સંજોવીને લોકો બેઠા છે તેમની પાસે જઈએ અને જગન્નાથજી તેમની યાદોમાં કઈ રીતે સમાયેલા છે તે જાણવાનો પ્રયત્ન કરીએ। રથયાત્રા પહેલા જ મંદિરમાં સાધુ સંતોનું સાનિધ્ય ભક્તોને પ્રાપ્ત થવા લાગે। પૂરી જગન્નાથ જેવા તીર્થથી લઈને દેશના અન્ય રાજ્યોમાંથી પણ સાધુ સંતો અમદાવાદની આ રથયાત્રામાં આવી પહોંચ્યા છે। इस बार जो रथ यात्रा है उसमें आपको क्या अलग नजर आ रहा है और क्या आपको अनुभूति हो रही है? बहुत अच्छा लग रहा है, बहुत अच्छा लग रहा है। अच्छा। हाँ, यहाँ देख करके हमें बहुत हर्ष हो रहा है, बढ़िया लग रहा है कि अगली बार और आए। ऐसे जगन्नाथपुरी में उधर रथ बन रहे थे, उधर मेला उधर भी चालू, इधर आया तो उधर 10 दिन हम रुका मेले में, 10 दिन के बाद फिर इधर आया तो इधर भी माहौल जो है बहुत बढ़िया है, शांति का रूप है। हम लोगों की यादों में रथ यात्रा कैसी है और भगवान कैसे हैं वो सबसे पूछ रहे हैं। आपकी यादों में जगन्नाथ जी और रथ यात्रा कहाँ पे हैं? बहुत बढ़िया, वहाँ जगन्नाथपुरी में है। वहाँ भी दर्शन करके आया। वहाँ तो बहुत चारों द्वारों में भीड़ थी। वहाँ वो पंडा लेके अंदर में गया, नहीं तो वहाँ हम तो चक्कर के काटता रहा, जा ही ना पाया अंदर। तो वहाँ से आधा जान लो 2-4-50 मीटर दूर से दर्शन हुआ। कोई ऐसी याद है जिसमें आपको जगन्नाथ की साक्षात प्रतीति हुई हो? हाँ, वहाँ अच्छा तो वहाँ विराजमान है। ऊपर जो झंडा लहरा रहा ऊपर, वो कोई चिड़िया लोग नहीं ऊपर जाती है ना आती है, इधर उधर दूर से निकल जाएगा। ये जगन्नाथ जी का चमत्कार है। हाँ, वो जो हवा चलती है, जिधर को हवा चलती उधर को नहीं, उस साइड में रहता है झंडा उसका। बिल्कुल। तो आ बधी विशेषताओं છે અને ખાસ કરીને आपके पास ऐसी कोई यादें हैं जो जगन्नाथ के प्रति आपकी भावना और बलवत्तर करती हो? हाँ है, हम ऐसे देखे हैं कि बहुत अच्छा लगा है यहाँ पे। और जगन्नाथपुरी जैसे जगन्नाथपुरी, यहाँ भी जगन्नाथपुरी ही है, ऐसा लगा। यहाँ अहमदाबाद में जो जगन्नाथ के सारे भक्त हैं उनको मिलकर कैसा लग रहा है आपको? बहुत अच्छा लग रहा है, इनको मिलकर के बहुत प्रेम, बहुत भाव है, अच्छा प्रेम है इनका कि दोबारा फिर आए, हमेशा ऐसा चलता रहे भगवान के प्रति। बिल्कुल। आ एक एवो अवसर છે જે અવસર ઉપર જગન્નાથજીનો પ્રસાદ સૌ કોઈ લઈ રહ્યા છે અને સાથોસાથ તેઓ યાદ પણ કરી રહ્યા છે અને કહેવાય છે કે ભગવાનના મંદિરના શિખરના પણ જો દર્શન કરી લો ને તો પણ સાક્ષાત પ્રતીતિ છે અને જે ભક્તો આવ્યા છે તેમની યાદોની અંદર પણ જગન્નાથજીનું જે સ્વરૂપ અને જે મહિમા આપણે જાણી રહ્યા છે તેની અંદર પણ એવી યાદો છે।
આ એવી યાદો છે કે જે હંમેશા પોતાની સાથે અંકિત રહેશે અને મન એક જ નાદ બોલતું રહેશે, જય જગન્નાથ. જગન્નાથ મંદિર નજીક રિવરફ્રન્ટ પર ભૂદરના આરે જળ યાત્રા દરમિયાન પવિત્ર જળ ભરવામાં આવે છે કે જેનાથી હરિ પર જળાભિષેક થાય છે. અને નદીની બરાબર સામે આવેલું આ છે કાશી વિશ્વનાથનું શિવાલય કે જ્યાં અંગ કરતબ કરતા આ સાધુને જુઓ. જૂના અખાડાના સાધુ ભરતદાસ બાપુના રથયાત્રા સાથેના અલભ્ય સંસ્મરણો અમને જાણવા મળ્યા. અત્યાધુનિક રિવરફ્રન્ટ પર આવો તો આપને અહીં પેશવાકાલીન કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન થશે અને અહીં ભરતદાસ બાપુ છેલ્લા ઘણા વર્ષોથી સેવા કરી રહ્યા છે અને તેમણે ઘણી બધી રથયાત્રાઓ પણ નિહાળી છે. બાપુ, આટલા વર્ષોથી આપ અહીં વિદ્યમાન છો અને અહીં કેટલા વર્ષથી આપ જે સેવા પણ કરી રહ્યા છો, કેટલું અદ્ભુત આ સ્થાનક છે તેના વિશે થોડી માહિતી આપો. આ કોઈ જમાનામાં આરો હતો, નદીનો ઘાટ હતો, અહીંયા બધા સ્નાન કરતા અને આ એનું હવેલીનું ગેટ છે, ત્યાંથી બધા આવતા જતા, સમજ્યા, અને અહીંયા સ્નાન કરતા બધા અને ભગવાનને જળ ચડાવતા. આ રિવરફ્રન્ટ બનવાના કારણે નદી થોડા દૂર જતા રહ્યા, પણ શિવાલય 30થી 35 ફૂટ અંડરગ્રાઉન્ડ થઈ ગયા. કોઈ સમયમાં ઉપર ચડીને જવાનું હતું, આપણે નિહાળી શકતા હતા. સ્નાન ઘાટ ઉપર બેસીને કરી શકે એવો હેરિટેજ નીચે ઘાટ પણ છે. એ મેં પોતે આંખથી જોયેલો છે ને સ્નાન પણ કરેલું છે ને અમારા બાપ દાદાની સાથે આ બધા સ્નાન બધા કરતા ને રમતા ને આવતા ને. બિલકુલ. તો આ હરિ અને હરનું પણ ઘાટ છે. આ તરફ હર છે અને સામેની સાઈડ જગન્નાથ પ્રભુ બિરાજમાન છે. તો ઘણી બધી રથયાત્રાઓ પણ આપે નિહાળી હશે. એ વખતની રથયાત્રા કેવી હતી? અમે નાનપણથી જ રથયાત્રામાં તો સામેલ રહેતા હતા. બિલકુલ નાના હતા ત્યારે અમને છડી આપવામાં આવતી, ચાંદીની છડી હાથમાં લઈને અમે ચાલતા. હાથી ચલાયા છે, ગાયો ચરાઈ છે ભગવાન જગન્નાથની. આનંદ કરતા હતા. સાધુ સંતો 2-3 મહિના પહેલાં આવી જતા. અયોધ્યાથી આવતા, દ્વારકાથી આવતા, હરિદ્વારથી આવતા, ઘણા દૂર દૂરથી સંતો આવતા અહીંયા રથયાત્રા શોભાયમાન કરવા. એમાં કેટલા સાધુ ખાખી સાધુએ આવતા જે આર્મીમાં હતા અને પોતે પેટ્રોલિંગ કરતા, સમજ્યા ને, સેવા આપતા ભગવાનને. આનંદમય છે ઉત્સવ તો, અને અમારા બાપ દાદાથી ઉત્સવ કરતા આવ્યા છે. કરતા રહેવું જોઈએ, સાથે રહેવું જોઈએ, શોભાયાત્રામાં જોડાવવું જોઈએ. ખાસ કરીને અત્યારે ઘણા બધા કરતબ કરતા હોય છે, પરંતુ આપણે અખાડા કે અન્યમાં જઈએ તો સાધુ સંતો પણ એવા કરતબ કરતા. શું રથયાત્રામાં આવા કરતબ સાધુ સંતો દ્વારા થતા હતા ખરા? ઘણા આવતા સાધુ. સાધુ પોતે અખાડો લઈને ચાલતા, પટાદાવ કરતા. બધા એક જાનકીદાસ કરીને હતા, ઘટા હતા પણ અખાડામાં હતા, અયોધ્યાના હતા. એવા ઘણા સાધુ ક્યાંયથી આવતા. કોઈ લઠ ફેરવતા, કોઈ ચકેડું ફેરવતા, કોઈ પટ્ટો ફેરવતા, સમજ્યા ને. એવી રીતે બધું કરતા ખરા અને આવતા બધા. અને અમે એની અંદર ઝેર અંચોળ માખણ ચોર કરતા. રથ અમે પણ ખેંચેલા છે. એ સમય તો ઘણી તકલીફો ભોગવેલી છે. ક્યારે રથનું પૈડું અટકી જાય તો 1 કલાક 2 કલાક રથયાત્રા. અત્યારે તો જગન્નાથ ભગવાનની બહુ કૃપા છે કે સુખ શાંતિથી રથયાત્રા નીકળે છે. હે, શાંતિમય ભગવાન સમયસર પોતાના ઘરે આવે છે. નહીં તો 12-1 વાગ્યા સુધી અમે રથની રાહ જોતા. અમારા મા બાપ પણ જોતા. અરે ઘરમાં જમતા નહીં, હજુ ભગવાન આવ્યા નથી. એવા બધાના ભાવ અને એટલો ભગવાન જગન્નાથની જોડે પ્રેમ બધાનો. અમે પોતે હાથીને ચીતરતા હતા ને ઓઇલ ચોકથી. અચ્છા બાપુ, આ વખતે હવે શું પ્રાર્થના કરશો જગન્નાથજીને કે પ્રભુ જ્યારે સામેથી દર્શન દેવા માટે આવી રહ્યા છે, તો આ વખતે અંતે એ પણ જણાવો કે આપ પ્રભુને શું પ્રાર્થના કરશો? ભગવાનને તો અમારી એ જ પ્રાર્થના છે કે હંમેશા આવી રીતે દર્શન આપજો, શહેરને સુખમય બનાવજો. દરેક ભક્તો સંતો જે પણ કોઈ બી આવે છે ભગવાનના દર્શન કરવા, એમને નિહાળવા, એમનું કલ્યાણ કરજો, એમને સદબુદ્ધિ આપજો, જેથી કરીને કોઈ વિમુખ ના થાય, સમજ્યા ને.
અને ભગવાનને ભગવાનનું માન આપીને ભગવાનની સાથે જોડાયેલા દરેક જીવ રહે એવી ભગવાન પાસે અપેક્ષા અને પ્રાર્થના, બીજું તો શું રાખીએ આપણે. બિલકુલ. તો આખરે સાધુ સંતો એ જ કરી રહ્યા છે પ્રાર્થના કે આખરે સૌ કોઈનું જીવન સુખમય થાય અને પ્રભુ આવે અને સૌ કોઈ ઉપર કૃપા વરસાવે. અને યાદોની રથયાત્રામાં આ જ સૌથી મોટી ઉપલબ્ધિ છે કે યાદોમાં અનેક બાબતો જોડાયેલી છે અને પ્રભુ જગન્નાથ સૌ કોઈ પર કૃપા દ્રષ્ટિ વરસાવી રહ્યા છે. તો આવો આગળ પણ એ તમામ યાદોને આપની સમક્ષ રજૂ કરવા માટે આગળ વધીએ. જમાલપુર ફૂલ બજારની મહેકમાં આજે પણ મગમગે છે જગન્નાથજી પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ. જ્યાં વર્ષોથી રથયાત્રા નિહાળતા ભાવિકો સાથે અમે કરી વાત. અમદાવાદના જમાલપુર જગદીશ મંદિરની બાજુમાં જ આવેલું છે ફૂલ બજાર અને આ ફૂલ બજારમાં અનેક મહેકતા ફૂલો લેવા માટે ભક્તો આવતા હોય છે અને ભક્તો અહીં જ્યારે આવે ત્યારે જગન્નાથજી માટે ખાસ એ ફૂલોનો શણગાર પણ સજાવાતો હોય છે. પરંતુ આ ફૂલો સાથે પણ ઘણી બધી યાદો જોડાયેલી છે અને જગન્નાથજી સ્વરૂપ સાથે પણ આ ફૂલો ગાઢ રીતે જોડાયેલા છે. પ્રકાશભાઈ મારી સાથે જોડાયા છે. પ્રકાશભાઈ, આ ફૂલો અને જગન્નાથને રથયાત્રાનો શું ગાઢ નાતો છે? મૂળ તો પુષ્પ પવિત્ર વસ્તુ, કોઈ પણ ધર્મ કોઈ પણ જગ્યાએ ફૂલથી જ ભગવાન શોભે, શૃંગારથી જ ભગવાનની શોભા આવે. અને આ ફૂલ એક એવી પવિત્ર વસ્તુ છે જે આપણે માનીએ છીએ કે ક્યાંય આપણને કાંઈ આડીઅવડી કચરાપટ્ટીમાં ક્યારેય જોવા નથી મળતી. કે ભગવાનના શૃંગાર ઉપર જાય કે કોઈ માણસ ભગવાન પાસે જાય ત્યારે એની ઉપર આવે. આ એવી પવિત્ર વસ્તુ અને આ જગન્નાથ મંદિરના પડછાયામાં નિરંતર અવિરત ચાલતી આવી એ દરેક પ્રકારના ફૂલો અને પ્લસ અમારા કોઈ પણ સરસ પ્રસંગ હોય તે પ્રસંગમાં અહીંથી જ બધાની જે શોભા ઉભતી હોય છે એ આ ફૂલ બજાર જમાલપુર છે. ત્યાં આવવાથી આપણને અલગ ઉર્જા મળે છે. અને ભગવાનમાં આ જે ફૂલ બાજુમાં જ છે મંદિર, આટલું પ્રસિદ્ધ મંદિર, અને બાજુમાં જમાલપુરમાં આ મંદિર ફૂલ બજાર આવેલું છે. એટલે આવેલ ભક્તોને બેઠી ફૂલ લેવાની બહુ સગવડ પડે છે. બસ એ જ વસ્તુ. બિલકુલ. તો આખરે અહીંથી ફૂલો તો લોકો લેતા હોય છે પણ ફૂલ બજારની અંદર જે ભક્તો જગન્નાથજી માટે ફૂલ લેવા આવે છે તેની પણ આપણે ચોક્કસપણે વાત કરીશું. અને અનેક એવા અહીંયા લોકો છે કે જે ફૂલના વ્યવસાય સાથે જોડાયેલા છે. આપનું નામ શું છે? રૂપેશ રાણી. અચ્છા રૂપેશભાઈ, આપ કેટલા વખતથી આપની આ ફૂલની અહીં દુકાન છે? એપ્રોક્સિમેટલી 2 દશક થયા. અચ્છા. તો ખાસ કરીને આ ફૂલો સાથે આપણે વાત પણ કરીશું ને ચાલતા ચાલતા આપની પાસેથી એ યાદોને પણ વાગોળીશું કે અનેક વખત રથયાત્રાઓ આપે અહીં જોઈ હશે. તો પહેલાંની રથયાત્રા અને અત્યારની રથયાત્રામાં આપને મુખ્ય ફરક શું લાગી રહ્યો છે? રથયાત્રામાં કોઈ જ ફરક નથી. બંને જેટલા 108 કે 110 વર્ષથી જે પરંપરા ચાલતી આવી છે એ રીતે જ ચાલે છે અને એમાં કોઈ ચેન્જીસ નથી. અચ્છા. ખાસ કરીને ફૂલોથી જે શણગાર થતો હોય છે ત્યારે પ્રભુનું સ્વરૂપ ખૂબ સુંદર લાગતું હોય છે. તો ફૂલો સાથેનું જે ભગવાનનું સ્વરૂપ આપણે નિહાળ્યું હશે કેટલું દિવ્ય લાગે છે અને એની સાથે આપની કેટલી સ્મૃતિઓ જોડાયેલી છે? અમારા બજારની અને જગન્નાથ મંદિરને એમની છત્રછાયામાં જ અમારું બજાર ચાલે છે એટલે એ અને અમે અને એ બે જોડાયેલા જ છે. બિલકુલ. ખાસ કરીને આ રથયાત્રા જોવા જ્યારે જાઓ તો કેટલા સમયથી આપે આ રથયાત્રા જોઈ હશે અને આપના મિત્રો સાથે પણ ગયા હશો જોવા માટે? ચોક્કસ ઘણી ફેરી. એટલે લગભગ એપ્રોક્સિમેટલી મારો જન્મ એ બાજુ સિટી એરિયામાં જ થયેલો છે એટલે નાનપણમાં અમે એકે રથયાત્રા છોડી નથી અને અત્યારે અમે ઘણીવાર પરિવાર સાથે જોવા જઈએ. ખાસ કરીને પરિવાર સાથે અહીં ફૂલ બજારમાં આવવું અને રથયાત્રાની અંદર પ્રભુના દર્શન કરવા એક અનેરો ઉપક્રમ રહેતો હોય છે. અને અહીં ઘણા બધા ફૂલો છે, એ બધા ફૂલોથી શણગાર થતો હોય છે. કયા કયા ફૂલો આ ફૂલ બજારમાં છે કે જે ભગવાનને પણ અર્પણ કરવાનું ભક્તો મન બનાવતા હોય છે? ગલગોટા છે, લીલી છે, પછી ઇંગ્લિશ ફ્લાવર છે. ભગવાનને જેટલું ચડાવો એટલું ઓછું છે. તો આખરે ફૂલ બજારની અંદર તમામ એવા ભક્તો છે કે જે ભક્તો આ પ્રકારે ફૂલ દ્વારા પણ પ્રભુની ભક્તિ કરતા હોય છે. અને ફૂલ બજારમાં આપ આવો તો અનેકવિધ પુષ્પો અહીં જોવા મળશે અને પુષ્પો થકી જગન્નાથજીને અર્પણ કરવાનો જે ભાવ છે તે અત્યંત મનોરમ બને છે. અને તેની સાથે પણ ઘણી બધી યાદો જોડાયેલી છે. આવી જ યાદો સાથે આવો અમદાવાદના એવા તમામ વિસ્તારોમાં પણ જઈએ કે જ્યાં જગન્નાથજી સાથે જોડાયેલી યાદો આપણી રાહ જોઈ રહી છે. જૂના અમદાવાદમાં આવો અને માણેક ચોકમાં ના આવો એવું કેવી રીતે બની શકે? રાત્રિના સમયે તો અહીં ભીડ હોય છે ખાણીપીણીની, પરંતુ
અહીં જ્યારે દિવસના સમયે આપ આવો ત્યારે પણ આપને આવી જ ભીડ જોવા મળશે. આ આખું સોની બજાર છે. સોના ચાંદીની અનેક દુકાનો અહીં આવેલી છે અને એટલું જ નહીં, અહીં માણેકનાથજીનું જે સમાધિ સ્થાન છે તે સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બને છે. આપણે બતાવીએ કે અહીં માણેકનાથજી બિરાજિત છે અને તે અહીંનું મુખ્ય સ્થાન છે અને અહીં જે તમામ લોકો છે તેની સાથે આપણે વાતચીત કરીશું અને એ પણ જાણવાનો પ્રયત્ન કરીશું કે રથયાત્રા સાથે તેમની કેવી યાદો જોડાયેલી છે. જે આપનું નામ શું છે? હિરેનભાઈ. અચ્છા હિરેનભાઈ, કેટલી રથયાત્રાઓ આપે નિહાળી હશે? મેં આશરે 35 થી 37 વર્ષથી હું જોઉં છું અને મજા આવે છે. પહેલાં તો બહુ મજા આવતી. નાનપણથી હું જોતો આવ્યો છું. એ મારો જન્મ અહીંયા ખાડિયામાં જ છે એટલે નાનપણથી અમે રથયાત્રા જોતા આવ્યા છીએ. અત્યારે બી જોવા આવીએ. હાલ અમે બહાર રહીએ છીએ પણ તોય જોવા તો આવવાનું છે અમારે દર વર્ષે. તો પહેલાંની રથયાત્રા અને અત્યારની રથયાત્રામાં કેટલો ફરક લાગી રહ્યો છે? કોઈ યાદગાર પ્રસંગ ખરો આપનો? પહેલાં સમજો ભીડ વધારે થતી હતી અને ટાઈમ બહુ લાગતી હતી, વાર લાગતી હતી અહીંયા આપણે રાયપુર ખાડિયામાં આવતા. અત્યારે વહેલા આવી જાય, ટાઈમ જલ્દીમાં પતી જાય છે અને પબ્લિક ઓછી થોડુંક થઈ જાય. બધી બહાર પબ્લિક રહેવા જતી રહી એ પ્રમાણે. એટલે બસ એટલો ફરક છે. બાકી રથયાત્રા જોવાની મજા તો એટલી જ આવે છે જેટલી પહેલાં આવતી હતી. બિલકુલ. જી આપનું નામ શું છે? મારું નામ જિગ્નેશ. અચ્છા જિગ્નેશભાઈ, કેટલી રથયાત્રા અત્યાર સુધીમાં આપે જોઈ હશે અને આપનો કોઈ એવો યાદગાર પ્રસંગ? અમે પોળમાં જ પહેલાં રહેતા હતા અને અત્યારે અમે બહાર રહેવા ગયા છે. લગભગ અમે 25 થી 30 રથયાત્રા જોઈ છે. પહેલાં અમે નાના હતા ત્યારે અમને એટલું યાદ છે કે કોર્પોરેશનનો કોડ નાનો પાઇપ વાળો હતો ત્યારે અમને ફાધર બેસાડી દેતા અમે પાઇપ પકડીને બેસતા જોઈને જોતા હતા. હવે અમે ત્યારે મોટા થયા, અમે પગભર જોઈએ છીએ. નાના છોકરાઓને અમે લઈને આવીએ છીએ, ખભે બેસાડીને અમને બતાવીએ. એટલે રથયાત્રા જોવાનો ક્રેઝ એટલો જ છે. સાંજે પણ અમે પાછા વળતા દાણાપીઠ આવીને પાછા અમે ફરીવાર દર્શન કરવાનો લાભ લઈએ જ છે. એટલે આનો ક્રેઝ ઘટ્યો નથી ને ઘટવાનો નથી. બિલકુલ. તો આખરે 2 વખત રથયાત્રાના તેઓ દર્શન કરી રહ્યા છે અને આ તો અનુભૂતિ છે, ક્રેઝ ઘટ્યો નથી તેવું કહી રહ્યા છે. જે આપનું નામ શું છે? હિરેન. અચ્છા, આપે કેટલી રથયાત્રાઓ જોઈ હશે અને સૌથી સારી બાબત કઈ ગમે છે આપને? જન્મ સિટીમાં થયા. મારા પપ્પા અને મારા મમ્મી અમને નાના હતા ત્યાંથી જોડે લઈને અમે ઘી કાઢતા ત્યાં રહેતા હતા. ત્યારથી લગભગ 30 રથયાત્રા થઈ હશે એ જોતે. તો હજી અમે બહાર રહેવા ગયા છે તોય બી અમે રોવા તો આવીએ, દર્શન કરવા તો આવીએ જ છે. આમ દર્શન કરતી વખતે કેવી અનુભૂતિ થાય? શું પ્રાર્થના કરતા હો છો? પ્રાર્થના એટલે કે બધાને સુખ શાંતિ અને આનંદમાં બધાને રાખે ભગવાન, એ રીતનું. કોઈ એવો યાદગાર પ્રસંગ ખરો કે જે આજને તમે ખાસ યાદ કરવા ઈચ્છો? યાદગાર પ્રસંગ તો મિત્રો સાથે આવ્યા હોય ને હા, એટલે મિત્રો સાથે આવ્યા એ દર્શન હા એ બરાબર. એ દિલ્હી દરવાજા અમે આવતો હતા મિત્રો સાથે જોવા. ઓકે, દાદા આપણી સાથે જોડાયા છે. દાદા આપનું નામ શું છે? કિશનભાઈ. અચ્છા દાદા, અત્યાર સુધી કેટલી રથયાત્રાઓ જોઈ હશે અને સૌથી સારું શું લાગે છે આ રથયાત્રામાં આપને? રથયાત્રામાં ભગવાનના દર્શન બહુ સારા લાગે છે. હું નાનપણથી જ આવું, દિલ્હી ચકલા રહેતા હતા અમે ત્યારથી અમે જોઈએ છીએ. દિલ્હી ચકલામાં બપોરે આવે ને હવે પછી સાંજે જોવા આવીએ અહીંયા કોક. અને ભગવાનના આટલા વખતથી તમે દર્શન કરો છો, પ્રાર્થના કરી હશે ક્યારેક? આમ પ્રાર્થના પૂરી થઈ હોય, શું પ્રાર્થના કરતા હો છો? બસ બધાને સુખ શાંતિ સમૃદ્ધિ આપે બસ, ને સિટીમાં શાંતિ રહે. પહેલાં શું ધમાલો બહુ થતી હતી એટલે આમ મન એ રાય. હવે ભગવાનની દયા છે, આટલા વર્ષોથી કોઈ દિવસ હવે ધમાલ થઈ નથી. મોદી સાહેબ આવ્યા પછી હવે ધમાલ થઈ નથી. બિલકુલ. તો સુખ શાંતિની તમામ લોકો જે કામના કરી રહ્યા છે અને એ કામના સાથે આખરે સૌ કોઈ બસ એ જ ઈચ્છે છે કે અહીં રથયાત્રાની અંદર અમે આવીએ, પ્રભુના દર્શન કરીએ, તેમને પ્રાર્થના કરીએ કે સુખ શાંતિ સમૃદ્ધિ બની રહે અને આપ હર હંમેશ આ જ રીતે દર્શન આપતા રહો. તો આવા જ દર્શનની અનુભૂતિ સાથે આ યાદોની રથયાત્રા તે ખૂબ જ સુખમય રહી છે અને એટલું જ નહીં, આ સુખમય યાત્રાની અંદર સૌ કોઈ બસ પ્રભુના દર્શન કરે છે અને ગુંજારિત કરે છે એક જ નાથ, જય જગન્નાથ.